ગામ દેવધોલેરાના થડમાં એક ગાંવ છેટે ગામ નાનોદરું છે. ત્યાંના હરિભક્ત ઠક્કર ચતુરભાઈ માંદા થયા. તે પછી બીજા દિવસે તેણે પોતાના બાપને કહ્યું, શ્રીજી મહારાજ મને દર્શન દઈને કહી ગયા છે કે પરમ દહાડે તને તેડી જાશું, માટે દેવધોલેરામાં સાધુનું મંડળ છે તેને અહીં તેડાવો. પછી તે છોકરાના બાપે માણસ મોકલીને સાધુને તેડાવ્યા. તે આવ્યા ત્યારે તેને માલપુવાની રસોઈ આપીને જમાડ્યા. પછી ઘેર બોલાવ્યા ત્યારે સાધુ આગળ ચતુર બોલ્યો, જે મને આવતી કાલે મહારાજ તેડવા આવશે, માટે હું 500 રૂપિયા ધોળકાના મંદિરમાં દઉં છું ને 1000 રૂપિયા છે તે મારી સ્ત્રીના. એમ કહીને સાધુને ધોતિયા ઓઢાડ્યાને પગે લાગ્યાને કહ્યું, મારે માથે દયા રાખજો. પછી સાધુ મંદિરમાં ગયાને ચતુરે પોતાનો ખાટલો ઓરડામાં ઢળાવ્યો ને તેના બાપને તથા ભાઈને કહ્યું, આ ઓરડામાં કોઈ બાઈ માણસને આવવા દેશો નહીં ને મારા વાંસે ધોળકાના મંદિરમાં રસોઈ દેજો ને હે બાપા. આ મેં પુણ્ય કર્યું છે, તેથી તમે સહુ રાજી છો કે નહીં? ત્યારે તે સહુ બોલ્યા, અમે સહુ રાજી છીએ. પછી ચતુરે શીરો કરાવ્યો. તે સહુ ભેગા બેસીને જમ્યા. પછી બીજે દિવસે મહારાજ તેડવા આવ્યા ત્યારે સહુ કીર્તન બોલવા માંડ્યા. તે વખતે મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખીને ચતુર દેહ મૂકીને ધામમાં ગયો. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.